મિત્રો, શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી હું બલદેવસિંહ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી 8 થી 10 દિવસ પહેલાં આ ડુંગળીના ફિલ્ડની અંદર આપણે શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું ALS અર્બન ઓર્ગેનિક કાર્બન પ્લસ માઇકોરાઇઝા આપેલું હતું. તો આજે આપણે એના રિવ્યૂ લેવા આવ્યા છીએ. તો જેમનું ફિલ્ડ છે એવા ખેડૂત મિત્ર જોડે વાત કરશું. સીતારામ. શું નામ છે આપનું ભાઈ? મેહુલભાઈ કરશનભાઈ ઢાપા, ગુંદાળા, તાલુકો ગઢડા, સ્વામીના ગઢડા. તમારો મોબાઈલ નંબર બોલજો. 73218483. ઓકે. 8 દિવસ પહેલા પંકજભાઈ જ્યારે આ ફિલ્ડની અંદર ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યા હતા આ ડુંગળીની અંદર, તો તમને 2 કેરાની અંદર શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું અર્બન આપેલું હતું. તો આપ્યા પહેલાં શું હતું? સ્ટાર્ટઅપ પહેલાં નટાણના મૂળિયામાં બધે સારો વિકાસ છે. છોડમાં બધે વિકાસ સારો છે. એટલે તમારું કેવું થાય છે કે તંતુ મૂળ જે છે નવા મૂળ બહુ બદલાવે છે. નવા મૂળ બદલાવે છે. બરોબર. તો જે આ તમે 2 કેરાની અંદર આપેલું છે એમાં અને નથી આપેલું એમાં ઓછા મૂળ છે. ઓછા મૂળ છે. અને છોડ ઉપડવામાં કે એમ બીજી કોઈ રીતનો તમને તફાવત દેખાય છે? કઈ રીતનો તફાવત દેખાય છે? થોડોક આમ છોડ લાઇટદાર દેખાય, લાઇટદાર છોડ દેખાય છે અને ઉપડ્યો. બરોબર. તો આપણે એકાદો ડુંગળીનો રોપ ખેંચી અને જોઈ લઈએ. રેન્ડમલી છોડ ખેંચી ALS કાર્બન અર્બન શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું, કે જે તંતુમૂળનો વિકાસ કરી છોડની દાંડી સીધી કરી અને છોડ ઉપાડે છે, કે જે ખેતરમાં ખેડૂતોએ આપેલા જે કાંઈ ખાતરો છે અલભ્ય સ્વરૂપમાં પડેલા છે એને ઓગાળી અને લભ્ય સ્વરૂપમાં બદલાવી રૂપાંતરિત કરી અને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ભાઈએ 2 કેરાની અંદર આપેલું છે ALS અર્બન. એમને જોયા મુજબ તંતુમૂળનો વિકાસ છે, છોડનો વિકાસ સારો દેખાય છે અને સારો એવો તફાવત આપેલામાં નહીં આપેલામાં દેખાઈ આવે છે. તો આ ખેડૂત હતા આપણા જે ALS અર્બનના સંતુષ્ટિકારક રિઝલ્ટ લીધેલા ખેડૂત, કે જે ખુશ છે. તો ખેડૂત મિત્રો, તમે બીજા ખેડૂતો કાલ સવારે તમને પૂછે તો તમે એ ખેડૂતોને ભલામણ કરી શકો ખરા કે આ પ્રોડક્ટ વાપરવા જેવી કે નહીં? એમ વાપરવા જેવી. તો બીજાને તમે ભલામણ કરી શકો ને? ઓકે. તો નમસ્તે, અસ્તુ.